હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર ડિસેમ્બર સેકન્ડ વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, આઈએનએસ તુશીલ વિશે. એના વિશે વાત કરીશું. આઈએનએસ તુશીલ. હવે આ આઈએનએસ તુશીલ શું છે, સૌથી પહેલા એ જોઈએ. તો નામથી જ ખબર પડે છે, આઈએનએસ. આઈએનએસ નો મતલબ થાય ઇન્ડિયન નવલ શિપ. તો આઈએનએસ તુશીલ ઇન્ડિયન નવલ શિપ છે, એક વોરશિપ છે. કઈ કેટેગરીની? ફ્રિગેટ કેટેગરીની. બરાબર ને? તો આ ફ્રિગેટ કોને કહેવાય? વોરશિપના કેટલા ટાઈપ હોય એના વિશે જોઈએ. ઓકે, જો હું વોરશિપને તેમની સાઇઝના અકોર્ડિંગ ડિવાઈડ કરું ને ફ્રેન્ડ્સ, તો 3 ટાઈપની હોય વોરશિપ. વોરશિપ એટલે તો ખબર છે ને, એવી શિપ કે જ્યાંથી આપણે વેપન્સ લોન્ચ કરી શકીએ વોરના સમયમાં. બરાબર ને? તો વોરશિપ સાઇઝના અકોર્ડિંગ 3 ટાઈપની હોય: ડિસ્ટ્રોયર, ફ્રિગેટ અને કોર્વેટ. ડિસ્ટ્રોયરની સાઇઝ નોર્મલી નાની હોય કમ્પેરેટિવલી, ફ્રિગેટની સાઇઝ નોર્મલી મીડિયમ સાઇઝની હોય અને કોર્વેટની સાઇઝ નોર્મલી સૌથી મોટી સાઇઝની હોય. તો અત્યારે જે આપણે આઈએનએસ તુશીલ ભણી રહ્યા છે ને, એ કઈ કેટેગરીની છે? ફ્રિગેટ કેટેગરીની વોરશિપ છે. મતલબ હું કહી શકું મીડિયમ સાઇઝની વોરશિપ છે. બરાબર ને? ઓકે. આ ઉપરાંત તે મલ્ટી રોલ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. આ એક એવી ફ્રિગેટ છે જેનાથી આપણે શું લોન્ચ કરી શકીએ છીએ? ગાઇડેડ મિસાઇલ લોન્ચ કરી શકીએ છીએ, જેના ઉપર આપણે ગાઇડેડ મિસાઇલ માઉન્ટ કરી શકીએ છીએ અને લોન્ચ કરી શકીએ છીએ. બરાબર ને? અને આ સ્ટેલ્થ મતલબ શું થયું? આ એક એવી ફ્રિગેટ છે કે જે દુશ્મનના રડારમાં સરળતાથી ન આવી શકે, એટલે એને કહેવામાં આવે છે સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? રાઈટ. આ ઉપરાંત આ જે આઈએનએસ તુશીલ છે ને ફ્રેન્ડ્સ, એ ઇન્ડિયા અને રશિયા, આ બંને દેશો દ્વારા કોલાબરેટિવલી બનાવવામાં આવેલું છે, ઇન્ડિયા અને રશિયા દ્વારા. બરાબર ને? ઇન્ડિયા અને રશિયા વચ્ચે એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, 1135.6 આ પ્રોજેક્ટનું નામ છે. આ પ્રોજેક્ટના અંડરમાં ઇન્ડિયા અને રશિયાએ અત્યાર સુધી ક્રિવાક 3 ક્લાસની ટોટલ અત્યાર સુધી 6 ફ્રિગેટ બનાવી છે. ઇન્ડિયા અને રશિયા વચ્ચે 1135.6 નામનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એ પ્રોજેક્ટની અંડરમાં અત્યાર સુધી ઇન્ડિયા અને રશિયાએ ભેગા મળીને ક્રિવાક 3 ક્લાસની ટોટલ 6 ફ્રિગેટ બનાવી છે અત્યાર સુધી. 6 ફ્રિગેટ. બરાબર ને? અને આ 7મી ફ્રિગેટ છે, 7મી અને લેટેસ્ટ ફ્રિગેટ છે આઈએનએસ તુશીલ. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે, રાઈટ. અને આ જે આઈએનએસ તુશીલનું નામ તુશીલ કેમ રાખવામાં આવ્યું છે? તો એનું એકચ્યુઅલી મિનિંગ થાય છે રક્ષક કવચ. તુશીલનો મિનિંગ શું થાય છે? રક્ષક કવચ. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? રાઈટ. ઓકે. અને જો એના સ્પેસિફિકેશન્સની વાત કરું તો 125 મીટર લંબાઈ છે તેની, અને 3900 ટન જેટલું વજન તે ડિસ્પ્લેસ કરી શકે છે. બરાબર ને? રાઈટ. અને આ જહાજ એ દુશ્મનના રડારમાં સરળતાથી આવી શકે તેમ નથી, એટલે તેને કહેવાય સ્ટીલ્થ ફ્રિગેટ. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? આ જહાજની અંદર 26% સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે. 33થી વધારે સિસ્ટમો એ ભારતની અંદર બનાવવામાં આવી છે. અને આ જહાજ એકવાર રેડી થઈ જશે પછી ભારતની જે સ્વોર્ડ આર્મ છે, નૌકાદળનું જે સ્વોર્ડ આર્મ છે, તેને આ જહાજ સોંપવામાં આવશે. બરાબર ને? રાઈટ. તો ધ્યાનમાં રાખવાનું છે આઈએનએસ તિશુલ, સોરી આઈએનએસ તુશીલ. ધ્યાનમાં રાખવાનું છે આઈએનએસ તુશીલ. બરાબર ને? તુશીલનો મતલબ થાય રક્ષક કવચ. બરાબર? તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ આપવામાં આવ્યો મિશેલ બેચલેટને. મિશેલ બેચલેટ કોણ છે? તો ચીલીના ફોર્મર પ્રેસિડેન્ટ છે અને હ્યુમન રાઇટ્સને પ્રોટેક્ટ કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર. બરાબર ને? તો એ મિશેલ બેચલેટને હમણાં ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ આપવામાં આવેલો છે. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝની. બરાબર ને? તો ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝની જો વાત કરું તો ઇન્દિરા ગાંધી જે આપણા પૂર્વ વડાપ્રધાન હતા, તેમના નામ ઉપરથી ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા 1986થી દર વર્ષે આ પુરસ્કાર આપવામાં આવે છે, ઇન્દિરા ગાંધી પીસ પુરસ્કાર. નામ પરથી જ ખબર પડે છે કે જે વ્યક્તિ અથવા સંસ્થા એ દુનિયાની અંદર શાંતિને પ્રોત્સાહિત કરે, શાંતિને ફેલાવે, પીસને પ્રમોટ કરે, તે વ્યક્તિ અને સંસ્થાને આ અવોર્ડ આપવામાં આવે છે. બરાબર ને? રાઈટ.
તો અને અવોર્ડની અંદર 25 લાખ રૂપિયાનો કેશ અને સિટેશન આપવામાં આવે છે, બરાબર, એક પર્ટિક્યુલર સંસ્થા અથવા વ્યક્તિને, રાઈટ. ઓકે, તો 2024નું જે ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ છે તે મિશેલ બેચલેટને આપવામાં આવેલો છે. મિશેલ બેચલેટ જે ચીલીના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા છે, બરાબર ને, એમને આ અવોર્ડ આપવામાં આવેલો છે, બરાબર. ઓકે, રાઈટ. તે હ્યુમન રાઇટને પ્રોટેક્ટ કરવા માટે દુનિયાની અંદર ઘણા બધા પ્રોગ્રામો તેમને કરેલા છે. પીસને પ્રમોટ કરવા માટે ઘણા બધા ઇનિશિયેટિવ લીધેલા છે, બરાબર. એના કારણે તેમને આ અવોર્ડ આપવામાં આવેલો છે. સિમ્પલ, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝ સાથે ખબર પડી હશે. સિમ્પલ ન્યૂઝ છે પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર ને. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી રાજ્યસભાના જે ચેરમેન છે આપણા વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનકરજી, એમને હટાવવાની તૈયારી કરવામાં આવી રહી છે ઓપોઝિશન પાર્ટી દ્વારા. તો આપણે આ ન્યૂઝમાં એક વાઇસ પ્રેસિડેન્ટને જો આપણે હટાવવા હોય તો કઈ કઈ પ્રોસિજર કરવી પડે એના વિશે સમજવાનું છે, બરાબર ને. તો ન્યૂઝ શું છે કે જે ઓપોઝિશન પાર્ટી છે એ નો કોન્ફિડન્સ મોશન પાર્લામેન્ટમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કોના ખિલાફ? વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનકરજીના ખિલાફ. તો આ ન્યૂઝ શું છે, વાઇસ પ્રેસિડેન્ટને કેવી રીતે તેમના પદ ઉપરથી હટાવી શકાય એના વિશે જોઈશું આપણે, બરાબર ને, રાઈટ. તો તમે ઓકે, તમે અહીંયા આર્ટિકલની હેડલાઇન જોઈ શકો છો કે જે ઇન્ડિયા ગઠબંધન છે, આ એક ગઠબંધન છે. તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, જે રીતના એક ગઠબંધન છે એનડીએ, જેની અંદર બીજેપી એક મેજર પાર્ટી છે, એવી રીતના આ ઇન્ડિયા એ ઓપોઝિશનનું ગઠબંધન છે, બરાબર ને, રાઈટ. અને એમાં કોંગ્રેસ એક મેજર પાર્ટી છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. તો આ એનડીએ પણ એક ગઠબંધન છે. તમને ખબર હોય તો આ વખતે જે આપણી ગવર્મેન્ટ છે એનડીએ ગવર્મેન્ટ છે. મેં તમને પહેલા પણ કીધું કે એનડીએ ગવર્મેન્ટ કેમ, કારણ કે તમને ખબર હોય તો લોકસભામાં આપણી કેટલી સીટ છે? 543 સીટ છે આપણી. એમાંથી અગર કોઈ પોલિટિકલ પાર્ટીએ લોકસભાનું ઇલેક્શન જીતવું હોય તો 272 સીટ મેળવવી જરૂરી છે, પરંતુ બીજેપી ગવર્મેન્ટને માત્ર 240 સીટ મળી. તો એ બીજેપી ગવર્મેન્ટ રૂલિંગ પાર્ટી કેવી રીતના બની? તો ગઠબંધનના કારણે. એમને જે ગઠબંધનમાં જોઈન કરેલું છે એનડીએ ગઠબંધન, એમના પણ વોટ કાઉન્ટ કરવામાં આવ્યા, બરાબર. અને એના કારણે બીજેપી જે પોલિટિકલ પાર્ટી છે એ રૂલિંગ પાર્ટી બની શકી, બરાબર ને. તો આ વખતની જે ગવર્મેન્ટ છે તે એનડીએ ગવર્મેન્ટ છે, બીજેપીને મેજોરિટી નથી મળી શકી, બરાબર ને. તો જેવી રીતના એનડીએ એક ગઠબંધન છે એવી રીતના ઇન્ડિયા પણ એક ગઠબંધન છે. અને આ ગઠબંધને હમણાં રિસેન્ટલી અનાઉન્સ કર્યું કે રાજ્યસભાની અંદર નો કોન્ફિડન્સ મોશન લોન્ચ કરવામાં આવશે. કોના ખિલાફ? જગદીપ ધનકરજી, જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે તેમના ખિલાફ. કેમ? કારણ કે જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ હોય ને તે બાય ડિફોલ્ટ રાજ્યસભાના ચેરમેન હોય. બાય ડિફોલ્ટ શું હોય? રાજ્યસભાના ચેરમેન. સૌથી પહેલા તો રાજ્યસભા કોને કહેવાય અને લોકસભા કોને કહેવાય એનો ડિફરન્સ સમજી લઈએ ફ્રેન્ડ્સ, બરાબર ને. તમે આ પિક્ચરના માધ્યમથી ક્લિયરલી ડિફરન્સ દેખાય છે કે જે લોકસભા છે, આ લોકસભા છે, બરાબર, અને આ છે રાજ્યસભા. લોકસભામાં કાર્પેટ કેવી હોય? ગ્રીન કાર્પેટ. રાજ્યસભામાં કાર્પેટ કેવી હોય? રેડ કાર્પેટ. લોકસભાના જે હેન્ડલ કરવાવાળા વ્યક્તિ છે તે લોકસભાના સ્પીકર હોય. કોણ હોય? સ્પીકર હોય. અને જે રાજ્યસભાને જે હેન્ડલ કરવાવાળા વ્યક્તિ છે તે રાજ્યસભાના ચેરમેન હોય. ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો અત્યારે જે આપણે ન્યૂઝ બની રહ્યા છે ને એ રાજ્યસભાના ચેરમેન વિશે વાત કરી રહ્યા છે. રાજ્યસભાના ચેરમેન કોણ હોય? તો જે વાઇસ પ્રેસિડેન્ટ હોય આપણા ભારતના, એ રાજ્યસભાના ચેરમેન હોય છે, વાઇસ પ્રેસિડેન્ટ, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. તો અત્યારે જે ઓપોઝિશન પાર્ટી છે, જે ઇન્ડિયા ગઠબંધન છે, તેમને એવું કીધું કે અમે નો કોન્ફિડન્સ મોશન લોન્ચ કરીશું રાજ્યસભાની અંદર રાજ્યસભાના ચેરમેન આપણા જે વાઇસ પ્રેસિડેન્ટ છે જગદીપ ધનકરજી તેમના ખિલાફ. કારણ કે ઓપોઝિશન પાર્ટીઝનું કહેવું એવું છે કે જગદીપ ધનકરજી એ રાજ્યસભાની અંદર ઓપોઝિશન પાર્ટીઝને તેમની વાત રાખવા માટે પૂરતો સમય નથી આપતા, તેમની વાત માનતા નથી, મતલબ એક બાયસ નેચર છે તેમનું, એવું ઓપોઝિશન પાર્ટીઝનું કહેવું છે. અને એના કારણે નો કોન્ફિડન્સ મોશન તે ઇસ્યુ કરવા માગે છે, જગદીપ ધનકરજીને તેમના પદ ઉપરથી હટાવવા માગે છે. હવે આપણા માટે કામનું છે કે જગદીપ ધનકરજી જે વાઇસ પ્રેસિડેન્ટ છે તેમને તેમના પદ ઉપરથી કેવી રીતના હટાવી શકાય એ આપણે જાણવાનું છે, બરાબર ને, રાઈટ. ઓકે, હવે જો હું વાત કરું આપણા બંધારણની, તો બંધારણની કલમ 67B,
બંધારણની કલમ 67 બી ની અંદર લખેલું છે કે જે પણ આપણા વાઇસ પ્રેસિડેન્ટ હોય, તે બાય ડિફોલ્ટ રાજ્યસભાના ચેરમેન બની જાય. બાય ડિફોલ્ટ રાજ્યસભાના શું બની જાય? ચેરમેન બની જાય. બરાબર ને? અને બંધારણની કલમ 67 બી ની અંદર જ આપણા જે વાઇસ પ્રેસિડેન્ટ છે ઉપરાષ્ટ્રપતિ, તેમને કેવી રીતના તેમના પદ ઉપરથી દૂર કરી શકાય તેની માહિતી પણ બંધારણની કલમ 67 બી ની અંદર લખેલી છે. બરાબર? જો કોઈ પણ ઉપરાષ્ટ્રપતિને જો તેમના પદ ઉપરથી હટાવવું હોય ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલા રાજ્યસભાની અંદર સૌથી પહેલા મેજોરિટીથી એક ઠરાવ પસાર કરવો પડે, રિઝોલ્યુશન પાસ કરવું પડે. રાજ્યસભાની અંદર મેજોરિટીથી ઠરાવ પસાર થાય એના પછી એ ઠરાવ જાય લોકસભામાં પણ મેજોરિટીથી ઠરાવ પસાર કરવો પડે. બંને સભામાં મેજોરિટીથી ઠરાવ પસાર કર્યા પછી જ ઉપરાષ્ટ્રપતિને તેમના પદ ઉપરથી હટાવી શકાય છે. કયા કારણથી હટાવી શકાય છે એ જરૂરી નથી. જો ઉપરાષ્ટ્રપતિને તેમના પદ ઉપરથી હટાવવું હોય તો રાજ્યસભા અને લોકસભા બંનેમાં મેજોરિટીથી એ ઠરાવ પસાર થવું જરૂરી છે. બરાબર? તો અત્યારે જે વાત થઈ રહી છે ને, તો કે અત્યારે જે આ ઇન્ડિયા છે, જે ગઠબંધન છે ઓપોઝિશન પાર્ટીનું, એક નો કોન્ફિડન્સ મોશન લોન્ચ કરશે રાજ્યસભામાં. પછી રાજ્યસભામાં એના વિશે ઠરાવ પસાર થશે. બરાબર? મેજોરિટી ઠરાવ પસાર થવો જરૂરી છે. વોટિંગ થાય, 50% કરતાં વધારે વોટ મળવા જોઈએ. અને એ ઠરાવ જો રાજ્યસભામાં મળી જાય, બરાબર, એ પસાર થઈ જાય પછી લોકસભામાં પસાર થશે. સિમ્પલ. બરાબર ને? રાઈટ? તો આ એક પ્રોસિજર છે અગર ઉપરાષ્ટ્રપતિને તેમના પદ ઉપરથી હટાવવું હોય તો. કારણ કે જો ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના ચેરમેન તરીકે હટાવવા હોય તો ઉપરાષ્ટ્રપતિને ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમના પદ ઉપરથી જ હટાવવા પડે. કારણ કે જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ હશે તે બાય ડિફોલ્ટ રાજ્યસભાના ચેરમેન બની જાય. સિમ્પલ. બરાબર ને? ઓકે. હવે જો હું ઉપરાષ્ટ્રપતિ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, આપણા જે વાઇસ પ્રેસિડેન્ટ છે, બરાબર ને, એમની એલિજિબિલિટી વિશે વાત કરું તો ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે એ બીજા ક્રમનું સર્વોચ્ચ બંધારણીય કાર્યાલય છે. રાષ્ટ્રપતિ પછી બીજા નંબરના સૌથી મોટું જે પદ છે તે ઉપરાષ્ટ્રપતિ છે. બરાબર ને? રાઈટ? આ જે આપણી ઓફિસ છે ઉપરાષ્ટ્રપતિની, એ અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટની તર્જ ઉપર તૈયાર કરવામાં આવી છે. બરાબર ને? કયા મોડેલ ઉપર તૈયાર કરવામાં આવી છે? અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટના મોડેલ ઉપર તૈયાર કરવામાં આવી છે. આપણા બંધારણની કલમ 66(3) અંદર ભારતના ઉપરાષ્ટ્રપતિની એલિજિબિલિટી વિશે વાત કરવામાં આવી છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો એમની અંદર કઈ કઈ એલિજિબિલિટી હોવી જોઈએ. તો સૌથી પહેલા તો એ ભારતનો નાગરિક હોવા જોઈએ. તેમની ઉંમર મિનિમમ 35 વર્ષની હોવી જોઈએ. આ ઉપરાંત તે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવા માટે લાયક હોવા જોઈએ. બરાબર ને? તો આ જો 3 કેરેક્ટરિસ્ટિક્સ હશે બેઝિક, તો એ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બની શકે. આ ઉપરાંત એક વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળની કોઈ પણ નફાની સંસ્થા સાથે તાલુકો રાખી શકે નહીં. કોઈ પણ જે નફો કમાતી હોય તે સંસ્થા સાથે તે જોડાઈ ન શકે. એક વખત તે વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા તો ગવર્મેન્ટની, સેન્ટ્રલ ગવર્મેન્ટની કે સ્ટેટ ગવર્મેન્ટની કોઈ પણ એવી સંસ્થા કે જે પ્રોફિટ કમાતી હોય તેની સાથે જોડાઈ શકે નહીં. બરાબર ને? આ ઉપરાંત જે ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી છે, બરાબર ને, એ કેવી રીતના કરવામાં આવે? તો આપણા બંધારણની કલમ 66(1) ની અંદર લખવામાં આવેલું છે કે એક ઉપરાષ્ટ્રપતિને કેવી રીતના નીમવામાં આવે, કેવી રીતના તેમનું ઇલેક્શન કરવામાં આવે. તો એકચ્યુઅલી આપણા બંધારણમાં જો રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી હોય અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવી હોય, એના માટે એક કોલિજિયમ સિસ્ટમ બનાવવામાં આવી છે. જેવી રીતના સુપ્રીમ કોર્ટના જજને અપોઇન્ટ કરવા માટે કેવી કોલિજિયમ સિસ્ટમ છે, એવી રીતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની જો ચૂંટણી કરવી હોય તો એના માટે એક કોલિજિયમ સિસ્ટમ બનાવવામાં આવી છે, જેને કહેવાય ઇલેક્ટોરલ કોલિજિયમ. હવે આ ઇલેક્ટોરલ કોલિજિયમમાં અગર રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી હોય તો કોણ કોણ પાર્ટિસિપેટ કરી શકે, કોણ કોણ વોટિંગ કરી શકે? તો રાજ્યસભા અને લોકસભાના દરેક મેમ્બર મતલબ કયા મેમ્બર? નોમિનેટેડ મેમ્બર અને ઇલેક્ટેડ મેમ્બર. તમને ખબર હોય કે આપણી રાજ્યસભા અને લોકસભામાં અમુક મેમ્બર નોમિનેટેડ હોય. ફોર એક્ઝામ્પલ સચિન તેંડુલકર, તે ઇલેક્ટેડ નથી, તે નોમિનેટેડ છે સ્પોર્ટ્સ કોટાની અંદર. તો અલગ અલગ કોટાની અંદર અમુક મેમ્બર્સ નોમિનેટેડ હોય, જે એક્સપર્ટ હોય તે. બરાબર ને? તો રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રાજ્યસભા અને લોકસભાના દરેક મેમ્બર ચૂંટણીમાં પાર્ટિસિપેટ કરી શકે, નોમિનેટેડ અને ઇલેક્ટેડ બંને મેમ્બર્સ. પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ ઇલેક્ટોરલ કોલિજિયમ સિસ્ટમમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરી શકે? તો રાજ્યસભા અને લોકસભાના માત્ર ઇલેક્ટેડ મેમ્બર જ પાર્ટિસિપેટ કરી શકે. નોમિનેટેડ મેમ્બર પાર્ટિસિપેટ કરી શકે નહીં. ધ્યાનમાં રાખવાનું છે. આવું આપણા બંધારણમાં અનુચ્છેદ 66(1) લખેલું છે. બરાબર ને? ઓકે. જો હું ઉપરાષ્ટ્રપતિની
કાર્યકાળ વિશે વાત કરું તો આપણા બંધારણમાં કલમ 67ની અંદર લખેલું છે કે આપણા બંધારણમાં જે ઉપરાષ્ટ્રપતિ છે, આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે, તેમની મુદ્દત કેટલા વર્ષની હોય? 5 વર્ષની, બરાબર ને? તે ફરીથી ચૂંટણી માટે પાત્ર છે, તેમનું રીઇલેક્શન થઈ શકે, તે વચ્ચેથી રાજીનામું પણ આપી શકે પ્રેસિડેન્ટને, રાષ્ટ્રપતિને, બરાબર ને? અને જો તેમને ઇમ્પીચમેન્ટ કરવું હોય, તેમને તેના પદ ઉપરથી નીકાળવા હોય, તો પહેલા રાજ્યસભામાં અને પછી લોકસભામાં બહુમતીથી ખરડો પસાર કરવો પડે, સિમ્પલ, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી ગઈ હશે. બરાબર, ન્યૂઝ શાના માટે હતી કે આપણા જે રાજ્યસભાના ચેરમેન છે, જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખડજી, તેમને તેમના પદ ઉપરથી હટાવવાની માંગ થઈ રહી છે ઓપોઝિશન પાર્ટીઝ દ્વારા, કારણ કે એ એક એમના ઉપર એવો ઇલ્ઝામ લગાવવામાં આવી રહ્યો છે કે તે સેશન દરમિયાન, રાજ્યસભાના સેશન દરમિયાન જે વિપક્ષ છે, બરાબર, તેમને બોલવા માટે પૂરતો સમય નથી આપી રહ્યા, બરાબર, બાયસ નેચરવાળા છે, બરાબર ને? ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને આખી પ્રોસિજર વિશે સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો. નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ભારતનું પહેલું હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ગયું છે. આ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક વિશે વાત કરીશું. અને જ્યારે આ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક આખો તૈયાર થઈ જશે, ત્યારે જે ટ્રેન છે એ પ્લેન કરતાં પણ વધારે ફાસ્ટ દોડશે. હા, ટ્રેન પ્લેન કરતાં પણ વધારે ફાસ્ટ દોડશે જ્યારે આ હાઇપરલૂપ ટ્રેક તૈયાર થઈ જશે. અને એમાંનો અમુક પાર્ટ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ગયો છે, એના કારણે તે આપણે રિસન્ટ ન્યૂઝમાં ભણી રહ્યા છે, બરાબર. તો આપણે વાત કરીએ હા હાઇપરલૂપ કોને કહેવાય, કઈ ટેકનોલોજીનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે, એના વિશે જોઈશું. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, સાયન્સ એન્ડ ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ છે, બરાબર ને? રાઈટ, ચાલો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે જે આ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક છે એ ક્યાં તૈયાર કરવામાં આવ્યો છે. એકચ્યુઅલી તમને આ બે મોટા શહેરના નામ ખબર હશે, મુંબઈ અને પુણે. મુંબઈ અને પુણેની વચ્ચે આ હાઇપરલૂપ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. આ હાઇપરલૂપ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે મુંબઈ અને પુણેની વચ્ચે, મુંબઈ અને પુણેને કનેક્ટ કરતો, બરાબર. ડાયરેક્ટલી મુંબઈથી ટ્રેન ઉપડશે, ટ્રેન નહીં, હું તમને વાત કરીશ કે શું ઉપડશે. ડાયરેક્ટલી મુંબઈથી ઉપડશે અને ડાયરેક્ટલી ક્યાં પહોંચશે? પુણે. વચ્ચે કોઈ પણ ઇન્ટરમીડિયેટ સ્ટેશન નહીં આવે, બરાબર ને? રાઈટ. તો મુંબઈથી પુણેને કનેક્ટ કરવાની વાત થઈ રહી છે આની અંદર. અને આ રસ્તાની વચ્ચે જ કોઈ એક જગ્યાએ એક ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવેલો છે, તૈયાર થઈ ગયું છે, એના કારણે તે રિસન્ટ ન્યૂઝમાં છે, બરાબર ને? રાઈટ. હવે આપણે બેઝિકલી 4 મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ છીએ અત્યાર સુધી. એક તો એરોપ્લેનના માધ્યમથી, એક શિપના માધ્યમથી, એક રેલવેના માધ્યમથી અને એક રોડના માધ્યમથી. 4 મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ છીએ. અને હવે જે આ હાઇપરલૂપ છે એ 5મો મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન બનશે ફ્રેન્ડ્સ, બરાબર ને? હાઇપરલૂપની અંદર શું કરવામાં આવે, તો ફોર એક્ઝામ્પલ આપણે મુંબઈથી પુણે વચ્ચે એક આવી પાઇપલાઇન બિછાવવામાં આવે. આ પાઇપલાઇન જ હાઇપરલૂપ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? આ પાઇપલાઇનને શું કહેવામાં આવે છે? હાઇપરલૂપ કહેવામાં આવે છે, બરાબર ને? તો મુંબઈથી પુણે વચ્ચે આ પાઇપલાઇન બિછાવવાની છે, બરાબર. તમે જોઈ શકો છો આ પાઇપલાઇન, આવી રીતના એક પાઇપલાઇન બિછાવવાની છે, બરાબર ને? રાઈટ. અને એ પાઇપલાઇનની અંદર આ પોળ, અને આપણે કહીશું પોળ, આ કોઈ ટ્રેન નથી, ટ્રેનમાં તો ઘણા બધા ડબ્બાઓ હોય, આ પોળ તો એક કમ્પાર્ટમેન્ટ જ છે. સિમ્પલ આવો કમ્પાર્ટમેન્ટ છે, જો, બરાબર ને? આવું કમ્પાર્ટમેન્ટ છે જેમાં પેસેન્જર્સ ટ્રાવેલ કરી શકે. એક સિમ્પલ એક સિંગલ કમ્પાર્ટમેન્ટ છે જેમાં નંબર ઓફ ડબ્બાસ નહીં હોય, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. તો કોઈ ટ્રેન નથી, જસ્ટ એક પોડ છે જે આ હાઇપરલૂપની અંદર ટ્રાવેલ કરશે, બરાબર ને? ઓકે, હવે આ પોડ હાઇપરલૂપની અંદર કેવી રીતના ટ્રાવેલ કરશે, તો મેગ્નેટિક પ્રોપર્ટીઝનો ઉપયોગ કરીને. મેગ્નેટિક પ્રોપર્ટીઝનો ઉપયોગ કરીને. હવે જો એકચ્યુઅલમાં જો હું તમને થોડાક સાયન્ટિફિક અને મિકેનિકલ કોન્સેપ્ટ સમજાવું, તો આ પોડ આ પાઇપની અંદર આવી રીતના લિનિયર ટ્રાવેલ કરશે, રાઈટ ને? લિનિયર ટ્રાવેલ કરશે. તો આ લિનિયર ટ્રાવેલ કેવી રીતના કરશે, તો આ હાઇપરલૂપની નીચે છે ને, અહીંયા અલગ અલગ જગ્યાએ અમુક અમુક ડિસ્ટન્સે ઇલેક્ટ્રિક મોટર સેટ કરવામાં આવશે. ઇલેક્ટ્રિક લિનિયર મોટર સેટ કરવામાં આવશે. હવે લિનિયર મોટર કોને કહેવાય? જો મોટર બે ટાઈપની હોય, નોર્મલ મોટર અને લિનિયર મોટર. નોર્મલ મોટરમાં શું હોય કે દેખો, મોટરમાં સ્ટેટર અને રોટર બે પાર્ટ હોય. સ્ટેટર પાર્ટ સ્ટેટિક હોય, રોટર પાર્ટ રોટેટ થઈ શકે. તો નોર્મલ મોટર છે ને એ સર્ક્યુલર મોશનમાં ટ્રાવેલિંગ કરે, સર્ક્યુલર મોશનમાં તેના સ્ટેટરના રિસ્પેક્ટમાં. પણ લિનિયર મોટર છે ને એ તેના સ્ટેટરના રિસ્પેક્ટમાં લિનિયર ડાયરેક્શનમાં ટ્રાવેલિંગ કરે, આવી રીતના લિનિયર ડાયરેક્શનમાં, બરાબર ને? રાઈટ. ઓકે, તો અહીંયા
આ જે આખું હાઇપર લૂપ છે એ એક સ્ટેટર તરીકે કામ કરશે. એને એક સ્ટેટર તરીકે કામ કરશે અને એ સ્ટેટરની ઉપર જે મોટર છે એ આ પોડને લિનિયર ડાયરેક્શનમાં ટ્રાવેલિંગ કરાવશે. સિમ્પલ, બરાબર ને? રાઈટ. તો આ પોડ લિનિયર મોટરનો ઉપયોગ કરીને લિનિયર દિશામાં ટ્રાવેલિંગ કરશે. ઓકે. આ ઉપરાંત શું એકલું મોટર જ આ પોડને ટ્રાવેલિંગ કરાવશે? શું એકલા મોટરથી હાઈ સ્પીડ એચીવ થઈ શકશે? બરાબર નહીં. અહીંયા હાઈ સ્પીડ એટલે કેટલી હાઈ સ્પીડ એચીવ કરવાની છે ખબર છે ફ્રેન્ડ્સ? 1200 કિલોમીટર પ્રતિ કલાક. હા, યસ. એક પ્લેનની સ્પીડ કરતાં પણ વધારે સ્પીડ એચીવ કરવાની છે. તો શું એકલી મોટરથી આ સ્પીડ એચીવ થઈ શકશે? નહીં. અહીંયા મેગ્નેટિક પ્રોપર્ટીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેગ્નેટિક પ્રોપર્ટી. સૌથી પહેલા આપણે મેગ્નેટ્સની પ્રોપર્ટી વિશે જોઈ લઈએ. આપણે બાળપણમાં ભણેલા જ છે કે એક મેગ્નેટના બે ધ્રુવ હોય, નોર્થ ધ્રુવ અને સાઉથ ધ્રુવ. બરાબર. જ્યારે આપણે બે મેગ્નેટના ઓપોઝિટ ધ્રુવને આપણે એકબીજાની સાથે લાવીએ તો બંને શું થશે? એટ્રેક્ટ થશે. પણ જ્યારે આપણે બે મેગ્નેટના સેમ ધ્રુવને એકબીજાની સાથે લાવવાનો પ્રયત્ન કરીએ તો એકબીજાની સાથે નહીં આવે, એકબીજાથી દૂર જશે, જેને આપણે કહીએ રિપીલ થશે. બરાબર ને? જો આપણે બંને મેગ્નેટના નોર્થ પોલને સાથે લાવીએ તો પણ તે એકબીજાથી દૂર થશે. જો આપણે બંને મેગ્નેટના સાઉથ પોલને સાથે લઈએ તો પણ તે એકબીજાથી દૂર થશે. જો બંને મેગ્નેટના ઓપોઝિટ ધ્રુવ મતલબ નોર્થ અને સાઉથને એકબીજાની સાથે લાવીએ તો એકબીજાને એટ્રેક્ટ કરશે. તો આ વસ્તુનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે, આ પ્રોપર્ટીનો. એકચ્યુઅલમાં જે આ હાઇપરલૂપ છે, માની લઈએ કે ત્યાં ફોર એક્ઝામ્પલ મેગ્નેટ છે અને મેગ્નેટનો નોર્થ ધ્રુવ છે. મેગ્નેટનો કયો ધ્રુવ છે? નોર્થ ધ્રુવ. તો આ જે પોડ છે એની નીચેના પાર્ટમાં પણ મેગ્નેટ લગાવવામાં આવેલું હશે અને એના પણ કયો ધ્રુવ હશે? નોર્થ ધ્રુવ હશે. ફોર એક્ઝામ્પલ આ હાઇપરલૂપનો ઉપરનો પાર્ટ જે છે ત્યાં મેગ્નેટ લગાવવામાં આવેલું છે, ત્યાં ફોર એક્ઝામ્પલ સાઉથ પોલ છે મેગ્નેટનો. તો આ પોડનો જે ઉપરનો પાર્ટ છે, બરાબર, ત્યાં પણ મેગ્નેટનો કયો પાર્ટ લગાવવામાં આવશે? સાઉથ પોલ લગાવવામાં આવશે. બરાબર ને? રાઈટ. તો હું કહી શકું આ નોર્થ અને નોર્થ બંને સેમ ધ્રુવ હોવાના કારણે આ બંને જે સરફેસ છે ક્યારે પણ એકબીજાને ટચ નહીં કરે. આ સાઉથ અને સાઉથ બંને ઓપોઝિટ ધ્રુવ હોવાના કારણે આ બંને જે સરફેસ છે તે ક્યારે પણ એકબીજાને ટચ નહીં કરે. મતલબ હું કહી શકું આ જે પોડ છે ને એ હાઇપર લૂપની અંદર ફ્લોટ થશે, તૈરશે. ખબર પડે છે કે નહીં? બરાબર ને? હાઇપર લૂપને ટચ કર્યા વગર ટ્રાવેલિંગ કરશે, ફ્રિક્શન લેસ ટ્રાવેલિંગ કરશે, જેના કારણે વધારે સ્પીડ એચીવ થઈ શકશે. આ ઉપરાંત આ હાઇપર લૂપની અંદર વેક્યુમ ક્રિએટ કરવામાં આવશે. 90% વેક્યુમ ક્રિએટ કરવામાં આવશે. મતલબ જેટલી પણ એર એની અંદર હશે તેમાંથી 90% એરને બહાર કાઢી નાખવાની, માત્ર 10% એર અંદર હોવી જોઈએ. કેમ? કારણ કે આ જે ફેન લગાવવામાં આવશે આ પોડની આગળના ભાગમાં, એ ફેન એ પોડને આગળ જવામાં મદદ કરશે. જેવી રીતના એરોપ્લેન કેવી રીતના એરનો રેઝિસ્ટન્સને સરપાસ કરીને આગળ વધે છે, તેવી રીતના આ જે ફેન છે એ 10% એરનો ઉપયોગ કરીને પોડને આગળ લઈ જશે. બરાબર ને? રાઈટ. ઓકે. તો એકચ્યુઅલીમાં આ હાઇપરલૂપની અંદર વેક્યુમ પણ હશે, મતલબ એરનો રેઝિસ્ટન્સ પણ ઘણો ઓછો હશે. મેગ્નેટિક પ્રોપર્ટીના કારણે તે ફ્રિક્શનલેસ ટ્રાવેલિંગ કરશે અને મોટરના કારણે તે લિનિયર દિશામાં ટ્રાવેલિંગ કરશે. આ દરેક પ્રોપર્ટીનો ઉપયોગ કરીને 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાવેલિંગ કરવાનું છે આ હાઇપરલૂપની અંદરથી. અને આ જ પ્રકારની ટેકનોલોજીને કહેવાય મેગ્લેવ ટેકનોલોજી. બરાબર? તમે નામ સાંભળ્યું હશે મેગ્લેવ ટ્રેનનું. તો જે ડેવલપ કન્ટ્રી છે લાઈક ચાઇના, જાપાન, ત્યાં ઓલરેડી આ ટાઈપની ટ્રેન દોડી રહી છે, આ ટાઈપના પોડ દોડી રહ્યા છે હાઇપરલૂપની અંદર. આપણે ઇન્ડિયાની અંદર આ કોન્સેપ્ટ લાવવામાં આવી રહ્યો છે. એનો એક ટેસ્ટ ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે મુંબઈ અને પુણેની વચ્ચે. બરાબર ને? ઓકે. આઈ થિંક તમને આખા કોન્સેપ્ટની અંદર ક્લિયરલી ખબર પડી ગઈ છે. બરાબર ને? રાઈટ. તો જે રીતે મેં તમને કીધું 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણે આ મુંબઈથી પુણે વચ્ચેનું ડિસ્ટન્સ તૈયાર કરવાનું છે. સિમ્પલ. બરાબર ને? રાઈટ. ઓકે. અને આ રીતના પેસેન્જર્સ ટ્રાવેલ કરી શકશે પોડની અંદર. બરાબર ને? જસ્ટ એક સિંગલ કમ્પાર્ટમેન્ટ છે, એને આપણે ટ્રેનનું નામ ના આપી શકાય. બરાબર ને? ઓકે. રાઈટ. અને 38 મહિનાની અંદર આ આખો પ્રોજેક્ટ તૈયાર કરવાની વાત ચાલી રહી છે. 800 એન્જિનિયર ગ્લોબલી આ હાઇપરલૂપના પ્રોજેક્ટ ઉપર વર્ક કરશે અને 25 એન્જિનિયર્સ એમાંથી ઇન્ડિયાના હશે. સિમ્પલ. બરાબર ને? આખો પ્રોજેક્ટ છે ને એ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને તૈયાર કરવાની વાત કરવામાં આવી રહી છે. સોલર એનર્જીનો ઉપયોગ કરવાનો છે. બરાબર? કેવી રીતના? ફોર એક્ઝામ્પલ તો જે આ હાઇપરલૂપ છે તેની ઉપર સોલર પેનલ્સ લગાવી દેવામાં આવશે. અને મેં તમને કીધું કે હાઇપરલૂપની અંદર જે રેગ્યુલર ડિસ્ટન્સ પર શું લગાવવામાં આવી હશે? મોટર લગાવવામાં આવી છે. તો આ જે મોટર છે એ સોલર પેનલથી ચાર્જ થઈને ચાલશે. બરાબર ને? તો રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને આ હાઇપરલૂપ તૈયાર કરવામાં આવી રહ્યું છે મુંબઈ અને પુણેની વચ્ચે. અને ત્યાં પોળને ટ્રાવેલિંગ કરવામાં આવશે 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. બરાબર ને?
તો આઈ થિંક તમને આ કોન્સેપ્ટ સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ, બરાબર ને, રાઈટ? તો જો હું આ કોન્સેપ્ટના બેનિફિટ વિશે વાત કરું તો ઉર્જાની કાર્યક્ષમતા, કારણ કે આપણે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને આખો કોન્સેપ્ટ તૈયાર કરવાના છે. આ ઉપરાંત ફ્રિક્શનલેસ ટ્રાવેલિંગ થશે, બરાબર ને, તો મેન્ટેનન્સ જે ફ્રિક્શનના કારણે થાય છે તે પણ ઘણું ઓછું થઈ જશે. સસ્ટેનેબલ આખો કોન્સેપ્ટ છે, અને આ ઉપરાંત મુસાફરીનો સમય છે ને આપણે ઘટાડી શકાય છે, બરાબર ને, રાઈટ? ઓકે. જો એના પડકારો વિશે વાત કરું, સૌથી મોટો પડકાર છે ફ્રેન્ડ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ, બરાબર ને. આ હાઇપરલૂપ તૈયાર કરવું ખૂબ જ ડિફિકલ્ટ છે. હવે મુંબઈથી પુણેની વચ્ચે આખી એક સ્ટ્રેટ હાઇપરલૂપ તૈયાર કરવો પડે. અહીંયા વળાંક પોસિબલ નથી, બરાબર ને. તો આ સ્ટ્રેટ હાઇપરલૂપ તૈયાર કરવા માટે ઘણા બધા ખેતરો કાપવા પડશે, ઘણા બધા લોકોને ડિસ્પ્લેસ કરવા પડશે. તો આ ઘણું મોટું પ્રોજેક્ટ છે, અગર જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રિગાર્ડિંગ જો વાત કરું તો. અને જમીનનું સંપાદન થવાની શક્યતા છે, કારણ કે મેં તમને કીધું કે આ મુંબઈથી પુણે મતલબ વેસ્ટર્ન ઘાટવાળો જે પાર્ટ છે ત્યાં ઘણા બધા ફ્લોરા એન્ડ ફોના હોય, તો એને આખું કટ કરીને આ વસ્તુ તૈયાર કરવાની છે. તો જમીનનું સંપાદન પણ થશે. અને ટેકનોલોજીકલ હર્ડલ, સૌથી મોટો હર્ડલ તો આ છે. જે વસ્તુ આપણે જસ્ટ થિયોરિટિકલ માધ્યમથી સમજ્યા, તે બોલવું ઘણું સહેલું છે, પણ આ મેગ્નેટિક પ્રોપર્ટીથી મેગ્લેવ ટ્રેન્ડને દોડાવી ખૂબ જ ડિફિકલ્ટ છે. ટેકનોલોજી પર ખૂબ જ રિસર્ચ એન્ડ ડેવલપની જરૂર છે, બરાબર ને. તો આ બધા પડકારો છે આ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવાના, ધ્યાનમાં રાખવાનું છે. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, અને તમે બધા જ જાણતા હશો કે આપણા જે ડી ગુકેશ છે તે યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા છે, બરાબર ને. ધ્યાનમાં રાખવાનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર ને. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ, યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ, ભારતીય પર્સનાલિટી, બરાબર ને. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આ ન્યૂઝ વિશે આપણે સમજીએ. તો એકચ્યુઅલી આ જે ડી ગુકેશ જે યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા છે, તેને યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન કેમ કહેવામાં આવે છે? કારણ કે માત્ર 18 વર્ષના છે અને તેમને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ચેસ ચેમ્પિયનશિપ જીતી છે, બરાબર ને. ઓકે. હવે આ જે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની જે ફાઇનલનું આયોજન કરવામાં આવેલું હતું, તો એક બાજુ તમે જોઈ શકો છો આ ડી ગુકેશ, અને એક બાજુ જોઈ શકો છો આ વ્યક્તિ જે આ પર્સનાલિટી છે જેમને તેમને હરાવ્યા છે, ડિંગ લીરેન. ડિંગ લીરેન, બરાબર ને. તો એકચ્યુઅલી ડિંગ લીરેન છે ને એ ઓલરેડી ડિફેન્ડિંગ ચેમ્પિયન હતા, અને ડી ગુકેશ તો આ મેચની અંદર એઝ અ ચેલેન્જર આવેલા હતા, બરાબર ને. તો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની અંદર એકચ્યુઅલી ફોર્મેટ કેવું હોય ફ્રેન્ડ્સ? ફોર એક્ઝામ્પલ, ડી ગુકેશ આ વખતે જીતેલા છે, 2024ની વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતેલા છે, તો તે બાય ડિફોલ્ટ 2025ની વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલ તે બાય ડિફોલ્ટ રમશે એઝ અ ડિફેન્ડિંગ ચેમ્પિયન, બરાબર ને. ઓકે. અને તેમની સામે મેચ રમવા માટે આવશે કોઈ ચેલેન્જર, જેને આખી ટુર્નામેન્ટમાંથી બધાને હરાવતા હરાવતા ફાઇનલમાં આવવું પડે. ડિફેન્ડિંગ ચેમ્પિયન બાય ડિફોલ્ટ રમશે, અને ચેલેન્જર એ આખી ટુર્નામેન્ટમાંથી, વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની આખી ટુર્નામેન્ટમાંથી એ બધાને હરાવતા હરાવતા ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચે. આ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલ વિશે હું વાત કરી રહ્યો છું. અને જે ચેસ ચેમ્પિયનશિપની જે ફાઇનલ હોય તે 14 રાઉન્ડ તેની અંદર થાય, અને આ 14 રાઉન્ડની અંદર ડિંગ લીરેન જે ડિફેન્ડિંગ ચેમ્પિયન હતા તેમને 6.5 પોઈન્ટ મળ્યા, અને જે આપણા ગુકેશ જે એઝ અ ચેલેન્જર ઉતરેલા હતા, બરાબર ને, તેમને 7.5 પોઈન્ટ મળ્યા, અને તે નવા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ બન્યા છે, યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન. ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે. હવે જો ભારત તરફથી વાત કરું તો ભારતના આ પહેલા વર્લ્ડ ચેસ ચેમ્પિયન નથી. બધા જ જાણે છે કે ભારતના પહેલા વર્લ્ડ ચેસ ચેમ્પિયન કોણ છે? વિશ્વનાથન આનંદ. વિશ્વનાથન આનંદ, જેમને ટોટલ 11 વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી છે ફ્રેન્ડ્સ. ધ્યાનમાં રાખવાનું છે, ખૂબ જ મોટી પર્સનાલિટી છે, અને ભારતના પહેલા ભારત રત્ન છે વિશ્વનાથન આનંદ, બરાબર. અને આ ડી ગુકેશ એ યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે. બંને યુનિક છે એમના ક્ષેત્રમાં, સિમ્પલ, બરાબર ને, રાઈટ. ઓકે. તો વિશ્વનાથન આનંદ 11 વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનેલા છે, અને ડી ગુકેશ એ યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને, રાઈટ. ઓકે. તો તમારે જસ્ટ ફાઇન્ડ કરવાનું સૌથી વધારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ કોને જીતી છે, બરાબર ને, રાઈટ. હું તમને ઓપ્શન પણ આપી દઉં, ચલો. વિશ્વનાથન આનંદ, અને બીજો ઓપ્શન છે મગ્નુસ કાર્લસન. મગ્નુસ કાર્લસનને પણ તમે જાણતા હશો. આ મગ્નુસ કાર્લસન જે વર્લ્ડ નંબર 1 ખેલાડી છે. તમે કહેશો સર વર્લ્ડ નંબર 1 ખેલાડી છે તો તે ફાઇનલમાં કેમ ના આવ્યા? તેમને પોતે જાતે જ 2 વર્ષ પહેલા ફાઇનલમાંથી પોતાનું નામ ખેંચી લીધું. કારણ કે મેં તમને કીધું કે જે વ્યક્તિ એક વખત ડિફેન્ડિંગ ચેમ્પિયન હોય, બરાબર, તે બાય ડિફોલ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આવે. મગ્નુસ કાર્લસન દર વર્ષે 2011 પછી 2012 પછી દર વર્ષે મગ્નુસ કાર્લસન એ
આ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતતા હતા, બરાબર, અને તેમને 2 વર્ષ પહેલા પોતે જાતે જ પોતાનું નામ આ ફાઇનલમાંથી ખેંચી લીધું, બરાબર ને. હાલાકી તે વર્લ્ડ નંબર 1 હજી પણ છે, બરાબર ને, રાઈટ. ઓકે, તો તમારે જસ્ટ ઓપ્શન છે વિશ્વનાથન આનંદ કે મગ્નુસ કાર્લસન, બંનેમાંથી કોણ વધારે વખત જીત્યું છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે, બરાબર ને, રાઈટ. ઓકે, તો ગુકેશ ઇઝ યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન, બરાબર ને. અને આ જે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની જે ફાઇનલ છે એ કોના દ્વારા આયોજિત કરવામાં આવી હતી, એ સંસ્થા તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એફઆઈડીઈ, બરાબર ને, રાઈટ. તો એ એફઆઈડીઈ સંસ્થા વિશે જોઈ લઈએ આપણે. તો આ જે સંસ્થા છે એફઆઈડીઈ, જેને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનું હમણાં આયોજન કર્યું, બરાબર ને, એ સંસ્થા એ ચેસની રમતનું સંચાલન કરે છે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર. આ સંસ્થાને આમ તો 1924માં બનાવવામાં આવેલી હતી, બરાબર. તેનું હેડક્વાર્ટર લુઝેન, સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. એ સંસ્થાનો મોટો છે જેન્સ ઉના સુમસ, જેનું ટ્રાન્સલેશન જો આપણે ગુજરાતીમાં કરીએ, અમે એક કુટુંબ, બરાબર ને, રાઈટ. તો તેનું મોટું તમારે ધ્યાનમાં રાખવાનું છે, તેનું હેડક્વાર્ટર તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને આ જે સંસ્થા છે એને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા ક્યારે રેકગ્નાઇઝ કરવામાં આવી હતી, 1999ની અંદર, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. તો એફઆઈડીઈ સંસ્થા દ્વારા ચેસ રમતનું ઇન્ટરનેશનલ લેવલ ઉપર રેગ્યુલેશન કરવામાં આવે છે. 1924માં તેને બનાવવામાં આવી, લુઝેન, સ્વિટ્ઝરલેન્ડમાં તેનું હેડક્વાર્ટર છે. અને જેન્સ ઉના સુમસ એ એનું મોટો છે અમે એક કુટુંબ, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો, બરાબર ને, રાઈટ. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી યુનિયન કેબિનેટ દ્વારા અપ્રૂવ કરવામાં આવ્યું એક બિલ, શેના ઉપર, સાયમન્ટેનિયસ પોલ ઉપર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, એના વિશે વાત કરીશું. સાયમન્ટેનિયસ પોલ કહું કે વન નેશન વન ઇલેક્શન કહું, બંને વસ્તુ સેમ જ છે. ખૂબ જ પ્રચલિત મુદ્દો છે વન નેશન વન ઇલેક્શન. તો સાયમન્ટેનિયસ પોલ અથવા વન નેશન વન ઇલેક્શન ઉપર હમણાં એક બિલ અપ્રૂવ કરવામાં આવ્યું યુનિયન કેબિનેટ દ્વારા, બરાબર ને, જે અત્યારે વિન્ટર સેશન ચાલે છે એની અંદર. તો વન નેશન વન ઇલેક્શન શું છે એના વિશે સમજવું જરૂરી છે. અને આ ઉપરાંત તમે જોઈ શકો છો મોદીજી શું અનાઉન્સ કરી રહ્યા છે કે જે આ કરંટ ટર્મ છે એનડીએ ગવર્મેન્ટની, એ એનડીએ ગવર્મેન્ટની કરંટ ટર્મની અંદર 2 વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થશે. એક તો વન નેશન વન ઇલેક્શન ઇમ્પ્લિમેન્ટ થશે અને સેન્સસ પણ આ જ ટર્મની અંદર કન્ડક્ટ થશે. તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, આપણી જે જનગણના જે 2011માં લાસ્ટ યર થઈ હતી, દર 10 વર્ષે થવી જોઈએ, 2021માં થવાની હતી પણ કોવિડના કારણે જે પોસ્ટપોન થઈ છે, જે હજી સુધી સક્સેસફુલી નથી થઈ શકી, બરાબર ને. તો સેન્સસ અને વન નેશન વન ઇલેક્શન બંને વસ્તુ એનડીએ ગવર્મેન્ટની આ જ ટર્મમાં સક્સેસફુલી કન્ડક્ટ થશે તેવું મોદીજી દ્વારા રિસન્ટલી અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું હતું. તો આ વન નેશન વન ઇલેક્શનને લગતું એક બિલ એ વિન્ટર સેશનમાં રિસન્ટલી પાસ કરવામાં આવ્યું છે, અપ્રૂવ કરવામાં આવ્યું છે યુનિયન કેબિનેટ દ્વારા. તો વન નેશન વન ઇલેક્શન શું છે એના વિશે જોઈએ ફ્રેન્ડ્સ. ઓકે, હવે જો વન નેશન વન ઇલેક્શન એકચ્યુઅલીમાં તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, હું 2024ની જો વાત કરું, 2024માં સૌથી પહેલા થયા લોકસભાનું ઇલેક્શન, એના પછી મહારાષ્ટ્ર, આ ઉપરાંત ઓડિશા અને થોડા સમયમાં દિલ્હીની અંદર પણ ઇલેક્શન થવાના છે. તો ટોટલ મળીને હું માની શકું કે 2024માં 4 થી 5 ઇલેક્શન થયા. એક સેન્ટ્રલ લેવલ પર ઇલેક્શન થયું અને 3 કે 4 સ્ટેટ એસેમ્બલીના ઇલેક્શન થયા. આવી રીતના દર વર્ષે મિનિમમ 5 થી 6 ઇલેક્શન થતા હોય છે. તો સરકારનું કહેવું શું છે કે આ ઇલેક્શનનો સિલસિલો દર વર્ષે ચાલ્યા જ કરે છે. કોઈને કોઈ રાજ્યની અંદર ઇલેક્શન થાય, કોઈ રાજ્યની અંદર ના હોય તો લોકસભાનું ઇલેક્શન થાય. આ ઇલેક્શનનો સિલસિલો એ દર વર્ષે ચાલ્યા કરે છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. અને એના કારણે શું થાય, કોઈ પણ પોલિટિકલ પાર્ટી એ, ફોર એક્ઝામ્પલ, હવે મહારાષ્ટ્રમાં ઇલેક્શન થયું, તો હવે મહારાષ્ટ્રમાં ફોર એક્ઝામ્પલ બીજેપીની ગવર્મેન્ટ હોય ફોર એક્ઝામ્પલ, તો કોંગ્રેસવાળા ત્યાં પાર્ટી કેમ્પેનિંગ કરવાનું ચાલુ કરે, કોઈ પણ બીજી પોલિટિકલ પાર્ટીવાળા ત્યાં કેમ્પેનિંગ કરવાનું ચાલુ કરે. મતલબ કેમ્પેનિંગ આ કોઈ પણ રાજ્યમાં હોય, કેમ્પેનિંગ તો દરેક પોલિટિકલ પાર્ટી કરે, પોતાની ચૂંટણીનો પ્રચાર કરે, સિમ્પલ, બરાબર ને, રાઈટ, પોતાની પાર્ટીનો પ્રચાર કરે. તો સરકારનું કહેવું એવું છે કે દરેક વર્ષે જો 5 6 ચૂંટણી થાય અલગ અલગ રાજ્યોમાં અને પછી લોકસભાની ચૂંટણી થાય, તો એમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો જસ્ટ કેમ્પેનિંગમાં જ સમય જતો રહે છે.
કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો કેમ્પેનિંગમાં સમય જતો રહે છે, એ પોતાના વિસ્તારને ડેવલપ કરવા માટે સમય જ નથી આપી શકતું. એફિશિયન્ટલી કામ કરવા માટે તેમની પાસે સમય જ નથી, કારણ કે તેમનો સમય કેમ્પેનિંગમાં જ વ્યસ્ત જતો રહે છે. આ ઉપરાંત ખર્ચો પણ વધારે થાય, કારણ કે કેમ્પેનિંગ કરવાનો ખર્ચો પણ ઘણો વધારે થાય, બરાબર. તો પોલિટિકલ પાર્ટીનો ખર્ચો, સમય બંને વસ્તુનો વેડફાય છે આ પ્રકારના ચૂંટણીના સ્ટ્રક્ચરની અંદર, જે આપણે રિસન્ટલી, જે અત્યારે આપણે અપ્લાય કરી રહ્યા છે તે વાળી જો સ્ટ્રક્ચરની જો વાત કરું તો એના કારણે કેન્દ્ર સરકારે શું કીધું કે આખા દેશમાં દેશ એક છે, તો ઇલેક્શન પણ કેવું હોવું જોઈએ? એક હોવું જોઈએ. વન નેશન વન ઇલેક્શન આ એક એવો કોન્સેપ્ટ છે જ્યાં સરકાર એવું કહે છે કે લોકસભાનું અને દરેક રાજ્યોની વિધાનસભાનું, સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલીનું બંનેનું ઇલેક્શન એક જ સમયે કરી દેવાનું, બરાબર. જેથી કરીને આ બધો ખર્ચો એક જ સમયે થાય અને કેમ્પેનિંગ પણ એક જ વખત કરવું પડે અને બાકીના સમયમાં આપણે એફિશિયન્ટલી કામ કરી શકીએ, સિમ્પલ, બરાબર ને. આ મુદ્દો છે વન નેશન વન ઇલેક્શનનો. અને વન નેશન વન ઇલેક્શન આપણા દેશમાં સક્સેસફુલી કન્ડક્ટ થશે કે નહીં એ ચેક કરવા માટે એક કમિટી પણ બનાવવામાં આવેલી હતી. આપણા જે ફોર્મર રાષ્ટ્રપતિ હતા રામનાથ કોવિંદજી, એમના ચેરમેન પદ હેઠળ એક કમિટી બનાવવામાં આવી હતી અને કમિટી પણ કીધું કે આપણા દેશમાં વન નેશન વન ઇલેક્શન હોવું જરૂરી છે, બરાબર ને. રાઈટ. હવે શું આ વન નેશન વન ઇલેક્શનનો જે આ કોન્સેપ્ટ છે શું નવો કોન્સેપ્ટ છે? નહીં. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે સૌથી પહેલા 1952માં જે ચૂંટણી થઈ, 1952, 57, 62, 67, આ ચાર ચૂંટણી વખતે વન નેશન વન ઇલેક્શન જ થતું હતું. પરંતુ 67 પછી 68 અને 69ની અંદર અમુક રાજ્યોની વિધાનસભા ડિઝોલ્વ થઈ ગઈ, બરાબર ને. ડિઝોલ્વ થઈ ગઈ એટલે ત્યાં ફરીથી તાત્કાલિક ધોરણે નવા ઇલેક્શન કરવામાં આવ્યા. પછી 1971માં લોકસભા ડિઝોલ્વ થઈ ગઈ, ત્યાં ફરીથી ઇલેક્શન કરવામાં આવ્યા અને આ વસ્તુ શરૂઆત થવાના કારણે જે એક પર્ટિક્યુલર સિક્વન્સમાં વન નેશન વન ઇલેક્શન ફોલો થતું હતું એ સિક્વન્સ આખી બગડી ગઈ અને દરેક રાજ્ય એ પોતપોતાના સમયે 5 વર્ષના અંતરે સેપરેટલી ઇલેક્શન કરવા લાગ્યા, બરાબર ને. રાઈટ. તો આ મુદ્દો ફરીથી ઉઠાવવામાં આવી રહ્યો છે વન નેશન વન ઇલેક્શનનો, અને જે અમુક અંશે સાચો પણ છે કે ભાઈ એક જ વખત ઇલેક્શન કરો અને બાકીના 4 વર્ષ શાંતિથી એફિશિયન્ટલી કામ કરો, સિમ્પલ, બરાબર ને. રાઈટ. ઓકે. તો આ વન નેશન વન ઇલેક્શનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે બિલ છે એ આમાં રિસન્ટલી કેબિનેટની અંદર અપ્રૂવ કરવામાં આવેલું છે. એના માટે આપણે તે રિસન્ટ ન્યૂઝમાં ભણી રહ્યા છે, બરાબર ને. જેને સાયમલ્ટેનિયસ પોલ પણ કહેવામાં આવે છે, બરાબર. ઓકે. રાઈટ. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી જશે, ફ્રેન્ડ્સ. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ એક્સરસાઇઝ હરિમાઉ શક્તિ વિશે. હવે જો આપણે બે એક્સરસાઇઝ ભણવાની છે એકચ્યુઅલી, એક તો હરિમાઉ શક્તિ અને એક છે અગ્નિ વોરિયર. બરાબર. તો સૌથી પહેલા આપણે વાત કરી હરિમાઉ શક્તિ. હવે જો મેં તમને પહેલા પણ કીધેલું હતું કે એક્સરસાઇઝ નોર્મલી એરફોર્સની વચ્ચે, આર્મીની વચ્ચે, નેવીની વચ્ચે અને કોસ્ટ ગાર્ડની વચ્ચે થાય છે. જે એરફોર્સની એક્સરસાઇઝ હોય તેમાં એરક્રાફ્ટ પાર્ટિસિપેટ કરે. જે આર્મીની એક્સરસાઇઝ હોય તેમાં ગ્રુપ પાર્ટિસિપેટ કરે, રેજિમેન્ટ કહેવાય છે ને. જે નેવીની એક્સરસાઇઝ હોય તેમાં શિપ્સ પાર્ટિસિપેટ કરે, નેવી અને કોસ્ટ ગાર્ડ બંનેની એક્સરસાઇઝમાં શિપ પાર્ટિસિપેટ કરે. તો આ જે હરિમાઉ શક્તિ એક્સરસાઇઝ છે, હરિમાઉ શક્તિ અને અગ્નિ વોરિયર એ બંને આર્મીની એક્સરસાઇઝ છે. હરિમાઉ શક્તિ જે આર્મીની એક્સરસાઇઝ છે એ કયા બે દેશ વચ્ચે થઈ? ભારત અને મલેશિયાની વચ્ચે, બરાબર ને. તેમાં ભારત તરફથી કોને પાર્ટિસિપેટ કર્યું? તો મહાર રેજિમેન્ટ, ભારતનું જે મહાર રેજિમેન્ટ છે આર્મીનું ગ્રુપ, તેના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું. આ જે હરિમાઉ શક્તિ એક્સરસાઇઝ છે જે ભારત અને મલેશિયાની વચ્ચે થાય છે, દર વર્ષે થાય છે. અલ્ટરનેટિવલી ભારત અને મલેશિયાની અંદર થાય છે. ગયા વર્ષે 2023માં જે આ હરિમાઉ શક્તિ એક્સરસાઇઝ છે તે ભારતમાં મેઘાલયમાં થયેલી હતી. આ વર્ષે મલેશિયાની અંદર થઈ છે, બરાબર ને. રાઈટ. આ એક્સરસાઇઝનો મુખ્ય ઉદ્દેશ્ય, કોઈ પણ એક્સરસાઇઝનો મુખ્ય ઉદ્દેશ્ય બે દેશો વચ્ચે ડિફેન્સ કોઓપરેશન વધારવાનો, બે દેશો એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસને શેર કરે, એકબીજાને જે આર્મીના પર્સોનેલ છે તેમને તૈયાર કરે, બરાબર, સ્કિલ ડેવલપ કરે તેમની, અને જ્યારે પણ કોઈ વોરની સિચ્યુએશન આવે ત્યારે સાથે મળીને એકબીજાને ડિફેન્ડ કરે. આ દરેક એક્સરસાઇઝનો મેઇન મોટિવ હોય છે, બરાબર ને. તો ભારત અને મલેશિયાની વચ્ચે આર્મીની એક્સરસાઇઝ થઈ હમણાં હરિમાઉ શક્તિ, જેમાં ભારત તરફથી મહાર રેજિમેન્ટ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું. હવે જો હું અગ્નિ વોરિયરની વાત કરું તો અગ્નિ વોરિયર એક્સરસાઇઝ એ ભારત અને સિંગાપુરની વચ્ચે થઈ. એ પણ એક આર્મીની એક્સરસાઇઝ છે. તેમાં ભારત તરફથી રેજિમેન્ટ ઓફ આર્ટિલરી
રેજિમેન્ટ ઓફ આર્ટિલરી નામનું ગ્રુપ છે તેને દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું, સિમ્પલ, બરાબર ને. એનો પણ મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે બે દેશો વચ્ચે ડિફેન્સ કોઓપરેશન વધારવાનું, સિમ્પલ, બરાબર ને. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, વન ડે એક્ઝામિનેશનમાં પણ ઘણી વખત પૂછાય છે. હરિમાઉ શક્તિ કયા દેશ વચ્ચે થઈ? ભારત અને મલેશિયાની વચ્ચે. અગ્નિ વોરિયર કયા દેશ વચ્ચે થઈ? ભારત અને સિંગાપુરની વચ્ચે, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. અગ્નિ વોરિયર હમણાં આ 2024નું જે એડિશન છે તે મહારાષ્ટ્રમાં થયું, બરાબર ને, મહારાષ્ટ્રમાં થયું છે, બરાબર. દેવલાલી જગ્યા છે, બરાબર, ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે, ત્યાં થયું, રાઈટ. ઓકે, તો ધ્યાનમાં રાખવાનું છે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.